બુલેટિનમાં આગળ વાત કરીએ ભાવનગરની। ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી ઉજવણી કરવામાં આવી। મહાનગરપાલિકાના મેયરના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય ગીતના સમૂહગાનનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાનગરપાલિકા કચેરીમાં આયોજિત રાષ્ટ્રીય ગીત સમૂહગાનમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, નગરસેવકો, અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન કર્મચારીઓ દ્વારા સ્વદેશી અપનાવવાનો સંકલ્પ પણ લેવાયો। આજે સરકારી કચેરી સવારે 9:30 કલાકે ખુલી હતી અને રાષ્ટ્રગીતની ઉજવણી દ્વારા દેશભક્તિ અને સ્વદેશી ભાવના પ્રગટ કરવામાં આવી। આજે આપણું દેશનું રાષ્ટ્રગીત વંદે માતરમને 150 વર્ષ પૂરા થયા। કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા તેમની વર્ષગાંઠ ઉજવણી નિમિત્તે આજે આપણે મહાનગરપાલિકાના પટાંગણમાં રાષ્ટ્રગાનનું આયોજન કર્યું હતું। પૂરા ગુજરાતમાં અને મને લાગે છે કે પૂરા રાષ્ટ્રમાં પણ આજે આ પ્રોગ્રામ હશે, પણ અમે અહીંયા આ રાષ્ટ્રગીતને માન આપવા માટે, રાષ્ટ્રગીતને યાદ કરવા માટે, જેનાથી દેશના અનેક ક્રાંતિવીરોને પ્રોત્સાહન મળ્યું છે, તેવા આ ગીતથી આજે આપણે વાર્ષિક ઉજવણી કરી છે। તેમાં મારા મહાનગરપાલિકાના સૌ પદાધિકારીશ્રીઓ, સૌ અધિકારીશ્રીઓ અને સૌ કર્મચારીશ્રીઓ, મારા સાથી નગરસેવકશ્રીઓ સૌ સંપૂર્ણપણે લાગણીથી જોડાયા હતા, લાગણીથી આ ગાન કર્યું હતું।